પ્રકરણ 5 એટલો બધો ક્યાં કામમાં હતો? ચંદન તાવને લીધે પથારીમાં તરફડિયા મારતી હતી. 105 ડિગ્રી તાવ છે એમ સાંભળી એની બા ચિંતાથી ઊભી હતી. શંકર પટાવાળો દોડતો દોડતો બરફ લેવા ઉપડી ગયો હતો. જીવનભાઈ ડાક્ટરને બોલાવવા ક્યારના ગયા હતા. ચંદનનું માથું દબાવતા દબાવતા હું મારા મનમાં ગણગણ્યો, આ ચંદનને તાવ કેમે કરી ઉતરતો જ નથી. 2-5 દિવસ થાય છે ને આવીને ઊભો જ રહે છે. દવા તો કેટલાય દિવસથી ચાલે પણ કારી ફાવતી નથી. ચંદન ખૂબ ગભરાતી હતી. માથા ઉપર હાથ પછાડતી હતી. તેના માથાનો દુખાવો અત્યંત હતો. એની બા બોલી, ઘરમાં છે કોઈ કાળજી રાખનાર? રોજ એને દવાખાને લઈ જવી જોઈએ. આ ડાક્ટર નહીં તો બીજાને બતાવવી જોઈએ. અહીં નહીં તો બીજે ગામ જવું જોઈએ. પણ ચંદનની ક્યાં કોઈને પડી છે? મારા મનમાં ચંદન માટે દુઃખ થતું હતું. તેમાં તેની બાએ વધારો કર્યો. ચંદન પણ અસ્વસ્થ હતી. તેમાં આ શબ્દોએ અસ્વસ્થતા અને ગડબડ વધાર્યા સિવાય બીજું શું કર્યું હશે? બરફ આવ્યો ને મેં તે ચંદનને માથે મૂક્યો. ચંદનને કંઈક ઠીક લાગતું હતું. તાવ જરા ઓછો થતો જતો હતો. એટલામાં ડાક્ટર કાકા આવ્યા. કેમ, ચંદનને વળી પાછો તાવ આવ્યો કે? કેટલો છે? તમે ઉતારો ત્યારે ના, અત્યારે 3:30 છે. તમારે દવા જ ક્યાં કરવી છે? પાણીના ડોવા આપો છો પણ એમ છે કે કંઈક સારી દવા આપીએ તો ફરી તાવ આવે જ નહીં. ચંદનની બા ડાક્ટર પર ઉતરી પડ્યા. ડાક્ટર જાણે કે ઘરના જેવા હતા. ઘણા ધીરજવાળા હતા. જાણે કે કશું સાંભળતા ન હોય તેમ તે બોલ્યા. આજની ચંદનની દવા લાવો જોઈએ. કેટલા ટંક પીધી છે? હું સીસી લેવા ઉઠ્યો પણ સીસી લાવું તે પહેલાં જ ચંદનની બા એટલી દવા પીધી છે જ કોણે? છોકરી પણ એવી છે કે દવા પીવાના કજિયા. એ આવી છે એટલી તે એટલી પડી. એક ટીપુએ પીધી નથી. ચંદને સાચે જ દવા પીધી ન હતી. ડાક્ટર જરા ખીજાઈને બોલ્યા, ત્યારે તાવ કેમ અટકે? આ આજની દવા તાવ અટકાવવાની હતી પણ ચંદને તો પીધી જ નથી. પાવી હતી તો ખરી? ચંદનની બા ભપક્યા. ઘરમાં કોણ છે જે દવા પાય? હું આ ઘરનું કામકાજ કરું, રસોઈ કરું, નાના છોકરાને નવડાવું ધોવડાવું કે દવા પાઉં. હવે તો હું હરવાળી છું ને ચંદનને તો માથું ફેરવી દીધું છે. દવા પીવી નહીં ને માંદા પડું. ડાહ્યા ડાક્ટરે કહ્યું, આપણે જરા બહાર બેસીએ. ચંદનને ગડબડ થાય છે. ચંદન માટે આ દવા આણી છે તે પાઈ દ્યો. હમણાં તાવ ઉતરશે. મોઢું ચડાવીને એની બા ચંદન પાસે બેઠા અને ડાક્ટર અને હું બહાર આવ્યા. ડાક્ટરે મને કહ્યું, ભલા માણસ, ચંદનની બા તો એવા છે પણ તમે પણ એવા કેવા કે દવા પાવાની જ આળસ? છોકરા કંઈ એની મેળે દવા થોડીક જ પીવે છે. મેં બચાવ કરવા પ્રયત્ન કર્યો પણ ડાક્ટર સાહેબ, હું જરા કામમાં હતો. ડાક્ટર મિત્રભાવે ચીડાઈને બોલ્યા, એટલા બધા તે કયા કામમાં હતા? દિવસમાં 3 વખત દવા પાવાની, એમાં તે કેટલાક કલાક જ જતા હશે. કેટલું કામ ખોટી થઈ જતું હશે. એમ કહો ને કે દવા પાવાનો સૌને કંટાળો ને સૌને આળસ, અને પછી ડાક્ટર દવા નથી આપતા, સારી દવા નથી આપતા, બીજે ગામ જવું જોઈએ એવું બીજાને માથે નાખી દેવું. તમારી બધાની. અને સમજુ છો છતાં આવી કુટેવ તે કેવી? હું સડક થઈ ગયો. કંઈ જ બોલ્યો નહીં. ડાક્ટર મારી શરમ જાણી ગયા. તે સાહેબજી કંઈ સૂચનાઓ આપીને ઘેર ગયા. ચંદનનું માથું ચાપતો ચાપતો હું વિચાર કરવા લાગ્યો. વારંવાર હું જાતને પૂછવા લાગ્યો, એટલો બધો કયા કામમાં હતો? સવારમાં ઉઠીને છાપું વાંચ્યું, એ એટલું બધું કામ કહેવાય? છાપું વાંચી, હાથે હજામત કરી ચા પીધી, એ એટલું બધું કામ કહેવાય? ચા પીને ટપાલ વાંચી, એ એટલું બધું કામ કહેવાય? ટપાલ વાંચીને મિત્રો આવ્યા, તેમની સાથે ફડાકા માર્યા, એ એટલું બધું કામ કહેવાય? એમાં 11 વાગી ગયા ને 9 વાગ્યાનો પહેલો ટંક દવા ન અપાઈ. તે શું એટલા બધા કામને કારણે? 11 વાગે જમ્યા ને જરા આરામ લીધો. 12:30 ઉઠ્યા ને જરા ચોપડી ફેરવી. એટલામાં બીજો ટંક ચાલે ગયો. એટલા કામને કારણે બીજા ટંકની દવા રહી ગઈ. અને ચંદન તો છોકરું, કડવું ક્વિનાઇન પીવું કેમ ગમે? શું કામ દવાનું સંભાળે? અને એની બાને તો હું જાણું છું, ડાક્ટરને કેવું સંભળાવતી હતી. ત્રીજા ટંકની દવા અપાય તે પહેલાં તો તાવ આવ્યો ને દોડાદોડ થઈ રહી. ડાક્ટર ખરું કહે છે કે મારો જ વાંક છે. દવા આપ્યા વિના સાજા થવાની વાત કરનાર મારો જ વાંક છે. ખોટા ખોટા એટલા બધા કામમાં રહેનાર મારો જ વાંક છે.